ગામની ડિટેલ બતાવશું, બધી ડિટેલ બતાવશું. તમે અમારા ગામમાં ફરવા લાયક જગ્યાઓ બતાવશું, બધું બતાવશું. અને અમે પાલનાના છીએ અને કોઠમમાં જેલા મુસાફર કરવા, એટલે બધું આમ મજા આવે. કેવું આમ સારું લાગે. મોસમ તમને કેવું લાગે? સુંદર લાગે. ના જો બીજો પેટ્રોલ પંપ પેલો પહેલા વાળો તો ગયો, પણ એમાં બીજો નથી આવ્યો. આ પેટ્રોલ પંપે પાણી આવી જાય, એટલે આ બધી પાણી આવે, એટલે આ પેટ્રોલ પંપથી અમે પેટ્રોલ નહીં નખાવતા, એ પ્રોબ્લેમ છે. આ કબાડું છે, એ બધું ગાડીઓ સ્પોટ બાઇકો આવે છે, મોજો છે, કબાડા મળે છે. આ બસ બધું આ બાજુ આ ગાડી જેવી જાય છે. અને અમારા ખેતરમાં જો દાંતપત્રી ખાલી છે, બધું પંદર એમ કરે. પછી જુઓ આ બધું જુઓ, દાંતપત્રી મારી આ બાજુ બતાવો. દાંતપત્રી મારી આ બાજુ દસ ઉઠી ગયું છે. પહેલી જ વખત વરસાદ પડશે, હવે એક જ બીજો વરસાદ પડશે એટલે બધું આપણું કામ થઈ જશે. પછી ગાડી આ બધું પાછી જશે. અને આ જો બધું ખાડા તો ભરાઈ ગયા. તમારે રાત્રે બહુ બધો વરસાદ પડી ગયો છે, બહુ બધું જો કેવો આવે છે, સુંદર એવા લાયક છે. બધા બહાર ગાડીઓ આમ સારું રહે. આ અહીંયાની ગાડીઓ જોવાનું છે. આ બાજુ પણ આ બાજુ હવે અમારી માતાનું, અમારી કુળદેવીનું મંદિર આવશે. હવે મા ખોડલનું મંદિર આવશે, શંકર ભગવાનનું મંદિર આવશે. તમને હું ડિટેલ બતાવીશું જ બધી. અને લાઈક और શેર और સબસ્ક્રાઈબ करना ભૂલવાનું નહીં. આપણે અમારી ચેનલ સાથે જોડાયેલા જ રહેવાનું. જો અમારું મંદિર જો કેવો સુંદર નજારો, કેવો સુંદર નજારો. તમે પણ આવજો દિવસ મારા ગામમાં ફરવા આવી લાઈક વખત અમારા ગામમાં આવી ગયા છીએ. બધા ગામમાં આવી ગયા છીએ. અને આ અમારા પાલ્લા ચોકડી છે. પાલ્લા ચોકડી જો રાતે વરસાદ પડ્યો એટલે પાણી ભરી ગયું છે. બધું પ્રોબ્લેમ. અને જો આ મારા મામાનો ગલ્લો છે. કેવો નજારો છે. ઉપર ટાવર જુઓ, ખાલી ટાવર જુઓ. અને નીચે હમણું આવે સાગરભાઈ. તમે તો યાર સાગરભાઈને પણ સપોર્ટ કરજો. તમે યાર સાગરભાઈની પણ ચેનલ છે, એ ફાઈનના વિડીયો નાખે છે ભાઈ, એટલે એને થોડોક સપોર્ટ કરજો. અને ટાવર જુઓ, કેટલો સુંદર નજારો લાગે છે. આ બાજુ જુઓ કેવો સુંદર નજારો લાગે છે. આમ જો મારી ક્યુટ વાઇફ બેબી, મારી ક્યુટ બેબી. અને આજે અમે મારા મોમો અને મારા ભાઈને બધા